આ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે તત્વજ્ઞાન વિષયના પ્રકરણ 1ના વિભાગ એમાં પૂછાતા પ્રશ્નોના જવાબો શીખીશું. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન 1. તત્વજ્ઞાન અઘરો વિષય નથી. આ વિધાન કયા પ્રકારનું છે? વિકલ્પો: એ. સાદું, બી. જટિલ સંયુક્ત, સી. સંયુક્ત, ડી. શરતી. સાચો જવાબ છે સી. સંયુક્ત. પ્રશ્ન 2. અમુક નિશ્ચિત વિધાન માટે વપરાતા એ થી ઝેડ સુધીના કેપિટલ અક્ષરોને શું કહેવાય છે? વિકલ્પો: એ. તાર્કિક કારક, બી. વિધાનપરક અચળ, સી. વિધાનપરક પરિવર્તક, ડી. સર્વોપરી કારક. સાચો જવાબ છે બી. વિધાનપરક અચળ. પ્રશ્ન 3. મૂળભૂત તાર્કિક કારકો કેટલા છે? વિકલ્પો: એ. 5, બી. 3, સી. 4, ડી. 2. સાચો જવાબ છે એ. 5. પ્રશ્ન 4. નીચેનામાંથી એકમુખી કારક ઓળખાવો. વિકલ્પો: એ. વિકલ્પન, બી. શરતી, સી. નિષેધ, ડી. સમુચ્ચય. સાચો જવાબ છે સી. નિષેધ. પ્રશ્ન 5. પૂર્વાંગ સત્ય હોય અને ઉત્તરાંગ અસત્ય હોય તેવા શરતી વિધાનની સત્યતા જણાવો. વિકલ્પો: એ. અસત્ય, બી. શંકાસ્પદ, સી. પ્રમાણભૂત, ડી. સત્ય. સાચો જવાબ છે એ. અસત્ય. પ્રશ્ન નંબર 6. નીચેનામાંથી કયું વિધાન જટિલ દ્વિશરતી છે? વિકલ્પો: એ. નાના કૌંસમાં આર દ્વિશરતી ટી નાનો કૌંસ પૂરો શરતી એચ, બી. નિષેધ નાના કૌંસમાં એ દ્વિશરતી બી નાનો કૌંસ પૂરો, સી. કે વિકલ્પન નાના કૌંસમાં જે દ્વિશરતી એલ નાનો કૌંસ પૂરો, ડી. નિષેધ એમ દ્વિશરતી નિષેધ એન. સાચો જવાબ છે ડી. નિષેધ એમ દ્વિશરતી નિષેધ એન. પ્રશ્ન 7. પી સમુચ્ચય ક્યુ એ વિધાન માટેના રૂપનું સ્થાનાપત્તિ નિદર્શન કયું છે? વિકલ્પો: એ. નાના કૌંસમાં એ સમુચ્ચય બી વિકલ્પન સી, બી. નિષેધ નાના કૌંસમાં આર સમુચ્ચય એસ નાનો કૌંસ પૂરો, સી. કે સમુચ્ચય નાના કૌંસમાં ઈ વિકલ્પન એફ નાનો કૌંસ પૂરો, ડી. નિષેધ જે શરતી નિષેધ એલ. સાચો જવાબ છે સી. કે સમુચ્ચય નાના કૌંસમાં ઈ વિકલ્પન એફ નાનો કૌંસ પૂરો. પ્રશ્ન 8. નાના કૌંસ પી સમુચ્ચય ક્યુ નાનો કૌંસ પૂરો વિકલ્પન નિષેધ પી ના સત્યતા કોષ્ટકમાં કેટલા આદ્ય સ્તંભ આવે છે? વિકલ્પો: એ. 3, બી. 5, સી. 2, ડી. 4. સાચો જવાબ છે સી. 2. પ્રશ્ન 9. 3 સાદા વિધાનોવાળા જટિલ સંયુક્ત વિધાનના સત્યતા કોષ્ટકમાં કેટલી હરોળ હોય છે? વિકલ્પો: એ. 8, બી. 6, સી. 2, ડી. 4. સાચો જવાબ છે એ. 8. પ્રશ્ન 10. નીચેનામાંથી કયું વિધાન માટેનું સ્વવ્યજ્ઞાતી રૂપ છે? વિકલ્પો: એ. પી શરતી ક્યુ,
બી પી સમુચ્ચય નિષેધ પી, સી પી વિકલ્પન નિષેધ પી, ડી પી સમુચ્ચય નિષેધ ક્યુ. સાચો જવાબ છે બી પી સમુચ્ચય નિષેધ પી.